નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં એક સર્વે થયેલો એ સર્વે મુજબ ટેટ 2માં 6થી 8માં કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલું મેરિટ બને છે, તેમજ ટાટ 1માં કેટલા માર્ક્સ છે અને ટાટ 2માં કેટલા માર્ક્સ છે, તેમજ આપણે કેટેગરી કઈ છે, જેન્ડર એટલે કે સ્ત્રી છે કે પુરુષ, અને કઈ સરકારી જોબ કરે છે કે કેમ તેની માહિતી મિત્રો આજના એક સર્વે મુજબ આપણે જોવાની છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો આપણને નામ જોવા મળશે, ત્યારબાદ ટેટ 2ના માર્ક્સ, ટેટ 2નું મેરિટ, ટાટ 1નું માર્ક્સ, ટાટ 2નું માર્ક્સ, કેટેગરી જોવા મળશે, સ્ત્રી છે કે પુરુષ છે, તેમજ નોકરી કરે છે કે કેમ તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના એક સર્વેમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં જે કોઈ ઉમેદવારોએ પોતાની માહિતી આપી છે તે મુજબ આપણે આ માહિતી જોવાની છે. આમાં અમુક મિત્રોએ ભાગ લીધો છે તો મોટાભાગે ઉમેદવારોએ આમાં ભાગ લીધો નથી, એટલે આ તો એક ખાલી માહિતી આપણને મળે એટલા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. આમાં આપણને ચોક્કસ કેટલું મેરિટ કઈ કેટેગરીમાં અટકશે એની માહિતી આપણને મળતી નથી મિત્રો, કારણ કે થોડા ઉમેદવારોએ આ સર્વેમાં ભાગ લીધો છે. આ તો ખાલી એક માહિતી મળે એટલા માટે આ આપણે વિડીયો મૂક્યો છે મિત્રો. તો જોઈએ આપણે. સૌપ્રથમ જો મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેમાં ઉમેદવારોમાં જોઈએ તો કુલ 63 જેટલા ઉમેદવારોએ આ સર્વેમાં ભાગ લીધો છે. જેમાં તમે જોઈ શકો છો તેમનું મેરિટ, ટેટ 2નું માર્ક્સ, મેરિટ, ટાટ 1ના માર્ક્સ, ટાટ 2ના માર્ક્સ, કેટેગરી મહિલા છે કે પુરુષ, નોકરી કરે છે કે કેમ, એ બધી તમે માહિતી મિત્રો જોઈ શકો છો. તો આ ઈડબ્લ્યુએસનું છે તો તેમાં જોઈ શકો છો કે આ રીતના ઉમેદવારોએ પોતાની માહિતી આપી છે. બની શકે કે આમાં થોડીક માહિતી છુપાવીને પણ માહિતી આપી હોય, તો આ સાચું જ છે એવું માની લેવું નહીં મિત્રો. તો ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો આ રીતના ઉમેદવારોએ સામાજિક વિજ્ઞાનમાં ટેટ 2માં, ટાટ 1માં, ટાટ 2માં કેટલા માર્ક્સ અને મેરિટ છે તે આ સર્વેમાં જણાવેલું છે. જે કાંઈ ઉમેદવારોએ ભાગ લીધો છે તો તેની માહિતી આપણે જાણી રહ્યા છીએ, એટલે કે આપણને જોઈ રહ્યા છીએ કે આ પ્રમાણે એમણે મેરિટ પણ બને છે અને ટાટ 1માં 2માં પણ માર્ક્સ આવેલા છે. તો ટોટલ 63 ઉમેદવારોએ ઈડબ્લ્યુએસમાં ભાગ લીધેલો, તો આ પ્રમાણે તેમના માર્ક્સ અને મેરિટ આપણને જોવા મળે છે મિત્રો. તો હવે વાત કરીએ મિત્રો આપણે ઓબીસીમાં. તો ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં પણ જોઈએ તો કુલ 219 ઉમેદવારોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. તો એક વાત આમાં આપણે ખાસ સમજવાની છે કે જે ઉમેદવારોને ટેટ 2માં સારું મેરિટ બને છે તો તમે જોઈ શકો છો કે ટાટ 1માં પણ સારું એટલે કે સારા માર્ક્સ તેમને આવેલા છે. એટલે આમ જુઓ તો આ સારી વાત છે કે જેમને સારું મેરિટ બનતું હોય ટેટ 2માં તેમને 9-10માં પણ સારું મેરિટ બને છે મિત્રો. તો આ રીતે ક્રમિક ભરતી થાય તો ચોક્કસ 6થી 8માં સામાજિક વિજ્ઞાનમાં ફાયદો જોવા મળશે મિત્રો. તો આ પ્રમાણે ઓબીસીમાં ઉમેદવારો દ્વારા જે કાંઈ સર્વેમાં માહિતી આપી હતી તમે જોઈ શકો છો મિત્રો. કુલ 219 ઉમેદવારોએ ભાગ લીધો હતો, એટલે આપણે સાચી માહિતી એટલે કે સાચું મેરિટનો સર્વે આપણે કાઢી શકીએ નહીં મિત્રો. આ તો એક માહિતી તમને મળે એટલા માટે આ વિડીયો બનાવવાનો હેતુ છે મિત્રો. તો જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે ઓપનમાં. તો ઓપનમાં પણ આમ જોઈએ તો ખાસ મિત્રોનો સપોર્ટ મળ્યો નથી. માત્ર 19 ઉમેદવારોએ આ સર્વેમાં ભાગ લીધો છે. તો ઓપનમાં પણ તમે જોઈ શકો છો કે જેમનું મેરિટ 77, 76, 74, 72 આવું આપણને જોવા મળે છે મિત્રો. એસસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એસસી કેટેગરીમાં પણ જુઓ તો તેમાં પણ 76, 75, 74, 73 આમ મેરિટ આપણને જોવા મળે છે મિત્રો. અને બીજું કે ટાટ 1 અને ટાટ 2માં પણ સારા માર્ક્સ જોવા મળે છે, એટલે ક્રમિક ભરતી થાય તો આપણને ચોક્કસ ફાયદો થશે મિત્રો. આ રીતના ઉમેદવારોએ પોતાની માહિતી જે કાંઈ મેરિટ ને માર્ક્સ કેટલા છે તે આપણને સર્વેમાં મૂકેલું છે. હવે સાચી માહિતી તો આપણને મિત્રો જ્યારે સામાજિક વિજ્ઞાનનું પ્રોવિઝનલ મેરિટ આવશે ત્યારે આપણને સાચી માહિતી મળશે કે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો અને કેટલું મેરિટ ધરાવે છે. એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એસટી કેટેગરીમાં પણ કુલ 66 જેટલા ઉમેદવારોએ આ સર્વેમાં ભાગ લીધો છે.
જેમાં આપણે ટેટ 2માં કેટલા માર્ક્સ, કેટલું મેરિટ બને છે અને ટાટ 1માં કેટલા માર્ક છે, ટાટ 2માં કેટલા માર્ક છે તે આપણને જોવા મળે છે મિત્રો. તો આ રીતના જેમને સારું મેરિટ છે તેઓ ટાટ 1માં પણ સારા માર્ક્સ અને ટાટ 2માં પણ સારા માર્ક્સ આપણને જોવા મળે છે મિત્રો. એટલે આમ જો કર્મિક ભરતી થાય તો ચોક્કસ આપણે ટેટ 2માં સામાજિક વિજ્ઞાનમાં મેરિટ નીચું જશે મિત્રો. આ સર્વમાં બધા જિલ્લાના ઉમેદવારોએ ભાગ લીધો છે, એટલે એવું કોઈ ઉમેદવારો ન માનતા કે આ એક જિલ્લાનું છે. તમામ જિલ્લાના ઉમેદવારો જે કાંઈ માહિતી પોતાની આપી છે તે પ્રમાણે આપણે આ સર્વેમાં જોવા મળે છે માહિતી. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ એક સર્વેમાં સામાજિક વિજ્ઞાનમાં 6 થી 8માં કેટલા માર્ક છે, કેટલું મેરિટ બને છે, ટાટ 1માં કેટલા માર્ક છે, ટાટ 2માં કેટલા માર્ક છે, કઈ કેટેગરીના ઉમેદવારો, તો કુલ જોઈએ તો 450 આજુબાજુ ઉમેદવારોએ આ સર્વેમાં ભાગ લીધો છે. પણ આના પરથી ચોક્કસ કહી શકાય કે આ પરથી આપણે કેટલું મેરિટ કઈ કેટેગરીમાં અટકશે એનો કોઈ ચોક્કસ આંકડો તો આપણે કાઢી જ શકીએ નહીં મિત્રો. એટલે આ તો એક જાણકારી માટે આ માહિતી તમને પહોંચાડીશ મિત્રો. સાચી માહિતી તો આપણે જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું ત્યારે જ ખબર પડશે. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ એક સર્વેમાં સામાજિક વિજ્ઞાનમાં કઈ કેટેગરીના ઉમેદવારો કેટલું મેરિટ છે એક માહિતી આપી છે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ટેટાટને લગતી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.